હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે વ્રત છે જીવંતિકામાનું, તો મેં જીવંતિકામાનું વ્રત કર્યું છે. તો હવે આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને હવે આપણે ભગવાનની પૂજા કરશું અને વાર્તા સાંભળશું અને પછી આગળ તમને બતાવીશ. આપણે જીવંતિકામાનું વ્રત કરવાનું છે ને, તો આપણે હવે એને જીવંતિકામાને પાટલા પર મસ્ત બેસાડશું. એમને જે બધું ગોઠવવાનું હશે હું બધું ગોઠવીને પછી તમને બતાવું છું. આપણે જીવંતિકામાનું છે ને ફોટો બોટો બધું મૂકી દીધું છે. જીવંતિકામાનું નથી એટલે મેં લક્ષ્મી માનો ફોટો મૂક્યો છે અને દીવો પણ કરી દીધો છે અને આપણે કંસાર રેડી થઈ ગયો છે. જોઈ લો તમે, બધું રેડી થઈ ગયું છે અને હવે આપણે એમની વાર્તા કરીશું. તો હું તમને વાર્તા કરીને પછી હું તમને બતાવું. આપણે એમનો મસ્ત સોજીનો શીરો મસ્ત બનાવી દીધો છે ડ્રાયફ્રૂટ નાખીને. અને હવે આપણે એમની વાર્તા કરીશું અને પછી તમને બતાવીશ. આપણી પૂજા મેં પૂજા કરી લીધી છે અને હવે આપણે બધી પૂજાની વિધિ કમ્પ્લીટ કરી દીધી છે અને વાર્તા પણ મેં કરી દીધી જીવંતિકામાને. અમારા ગુજરાતીમાં આ વ્રત લેવાય છે. જીવંતિકામાનું બહુ મહત્ત્વ હોય છે, કેમ કે જીવંતિકામાં સ્પેશિયલ બાળકો માટે લેવાય છે. એટલા માટે અમે લોકો બાળકો માટે જ આ વ્રત લઈએ છીએ અને આ વ્રતનું મહત્ત્વ બહુ વધારે હોય છે. એટલે આ વ્રત કરું છું અને મને આ વ્રત કરવું ગમે પણ છે અને આ સ્પેશિયલી છોકરાઓ માટે હોય છે. એટલે છોકરાઓ માટે આપણે કરવું જ જોઈએ. અને બીજું, અમારો વિડીયો તમે જુઓ કેવો લાગે છે તો પ્લીઝ મારા વિડીયોને શેર કરો, જુઓ અને લાઈક કરો અને સબસ્ક્રાઈબ તો કરો. પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મારી ચેનલને આગળ ફોલો કરો. અને બીજું તમને હું બતાવીશ કે આજે તો અમારે બીજું કશું ખાવાનું હોય નહીં, ખાલી શીરો ખાવાનો હોય છે, કાં તો સોજીનો કાં તો ભૈરાનો. બસ બે જ ઘઉંના, મતલબ ઘઉંનો આવે છે ને એનો ખાવાનો હોય છે. અને છાશ તમારે પીવી હોય તો પી શકો, બાકી બીજું કશું આમાં ખવાય નહીં અને એ પણ એક જ ટાઈમ ખાવાનું હોય છે. અને આવી રીતે અમારા ગુજરાતીમાં વ્રત કરે છે બધા બાળકો માટે. મને તો બધાને કરવું જ જોઈએ. આપણે બાળકની લાંબુ આયુષ્ય માટે અને એમની સ્વાસ્થ્ય માટે, ને કશું રોગ બોગ ના થાય, કઈ રીતે બધી રીતે ભગવાન એમને સારા રાખે, સરસ રાખે, એમને તંદુરસ્ત રાખે. બધાની મમ્મીઓ પોતાના બાળકો માટે વ્રત કરે છે તો બધાના છોકરાઓને સારું આયુષ્ય મળે, સારી સ્વસ્થ, એમને કોઈ રોગ ના થાય એના માટે બધાની માઓને પણ, બધાના છોકરાઓને પણ કશું ના થાય અને એવી લાંબુ આયુષ્ય માટે બધા કરે છે. ને હું પણ બધાને કહું છું કે બધાના છોકરાઓ સારા રહે, કોઈને કાંઈ ના થાય, બધા પોતાના છોકરાઓનું આયુષ્ય લાંબુ રહે અને એના માટે જ કરતી હોય છે. અને અમે બધા અમારા ગુજરાતીમાં બધા કરે છે. તો આઈ થિંક જો બધાને બીજાને પણ કોઈને એવું લાગે કે કરવું જોઈએ તો બધા કરી શકે છે. યુટ્યુબમાં બધું મળી જ જાય છે અને થોડું આપણે ગુજરાતી લોકોને પૂછી લેવાનું, ના ખબર પડે તો બાકી કરવાનું. તો મારો બ્લોગ લાગે, તમને સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને ફોલો કરજો.